નમસ્કાર દોસ્તો, આપણી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજ ખાસ કરીને વાત કરવાની છે તલના પાકની. તલનું ખૂબ સારું એવું વાવેતર થયું તેમની ચર્ચા છે આજના વિષયની અંદર. ખાસ કે તલનો દાણો છે એ ભરાવદાર થાય, વજનદાર થાય અને ખેડૂતને એનો ખૂબ સારો નફો થાય એ વિષય ઉપર વાત કરવા માટે હું આપની સાથે આપનો દોસ્ત મનીષ બલદાણિયા, કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર, ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું. ખાસ કરીને આજની વાત છે એ દાણો ભરાવદાર થાય, દાણાની અંદર વજન પૂરાય અને તલ તેલવાળા થાય. નહીંતર ઘણીવાર આપણે કહેવત છે એમ તેલ વગેરેના તલ હતા, એટલે તલની અંદર કોઈ તેલ નહોતું એવું કહેતા હોય. તો ખાસ એ વિષય ઉપર તો દોસ્તો પહેલાં વાત કરીએ તો અત્યારે મોટાભાગની પરિસ્થિતિ એવી છે કે મોટાભાગના ખેડૂતોના તલ છે એ લગભગ ખૂબ સારી એવી હાઇટવાળા થઈ ગયા છે. ત્યારે જેની જેવી માવજત એ પ્રમાણે એની અંદર બૈઠા બેસવા માંડ્યા છે. હજી અડધા તલની અંદર ફૂલ અવસ્થા છે અને અડધા તલમાં મોટાભાગે બૈઠા છે એ બેસી ગયા છે. બરાબર. તો હવે આ બૈઠાની અંદર જે દાણો થાય, બરાબર, એ દાણાનો વિકાસ થવો ખૂબ અગત્યનું છે. એ દાણાનું ડેવલપમેન્ટ થવું ખૂબ અગત્યનું છે. એની અંદર તેલ ચડવું ખૂબ અગત્યનું છે. તો એની અંદર વજન બેસશે. નહીતર કાળા તલ વાવ્યા હોય ને પીળા આપણને નીકળે કે લે આ તો કાળા વાવ્યા થાનામાંથી તો અધકચરા કાળા ને પીળા નીકળ્યા, કેમ કરવું? એમાં આપણી ભૂલ હોય. એની પાછળ આજે વાત કરીએ તો કેવી માવજત કરી લઈએ તો આપણને સારું ઉત્પાદન મળી જાય. તો દોસ્તો, પહેલી વાત છે પિયતની, કારણ કે પિયત ખૂબ અગત્યનું છે. તલની અંદર બેઠા પછી તલમાં ખેંચ એટલી બધી પડવા દેવાની નથી. આ કાળો ઉનાળો હાલે છે, બરાબર, ખૂબ ભરપૂર માત્રાની અંદર તડકો પડે. હમણાં તો 2 દિવસથી લૂ પણ પડતી જોવા મળી રહી છે. ત્યારે આવી પરિસ્થિતિની અંદર તલને યોગ્ય માત્રામાં પિયત આપવું જોઈએ. વધારે પડતું ખેંચાવીને પિયત આપવાથી, કારણ કે આ બધાને હવે છે ને પાંદડા છે એ બધો પિયતને મતલબ પાણીને ખેંચશે, સાથે સાથે બૈઠાના વિકાસ માટે પાણીનો ઉપયોગ થશે. એટલા માટે થઈને પિયતનો સમયગાળો લંબાવવાનો નથી. તમે 8 થી 10 દિવસે જે સમય તમારી જમીનના પ્રતના આધારે, બરાબર, 8 થી 10 દિવસના સમયગાળે તમે જ્યારે પિયત આપતા થાય, પિયત ટૂંકા ક્યારાની અંદર, એટલા બધા લાંબા નહીં. વધારે પડતું ખેંચાવીને પિયત આપવાથી સુકારો આવવાનું, કારણ કે તલ પાકટ અવસ્થાએ આવી ગયા હોય ને પછી સુકારો આવે ને તો એ તલને બહુ નડતો હોય છે, કારણ કે એમાં તમારા હાથમાં કશું આવતું નથી. એટલે 8 થી 10 દિવસના સમયગાળે દરેક વખતે તલને પિયત આપવું જોઈએ, ટૂંકા ક્યારામાં આપવું જોઈએ. અને પિયત સાથે અન્ય નાઇટ્રોજન યુક્ત કોઈ ખાતરોનો આપણે ઉપયોગ કરવાનો નથી. અને તમને મજા આવે ને તમારે રિઝલ્ટ સારું લેવું હોય તો નેચરલ લિક્વિડ, જે આપણે વારંવાર વાત કરીએ છીએ, એને એકવાર વાપર્યું હોય ને એને ખબર હોય. બાકી વાતું કરવા વાળાને ખબર ન હોય તેની વિશેષ માહિતી અહીંયા આપેલા નંબર ઉપરથી તમને મળશે. એટલે ખાસ એ ધ્યાન રાખવાનું છે. બીજું, પિયત સાથે શું આપી શકાય જેથી કરીને તેલની ટકાવારી વધારી શકે, કારણ કે તલની અંદર તેલનો જ વજન છે, બીજી કઈ વસ્તુનું વજન નથી. તો તલમાં તેલની ટકાવારી વધારવા માટે બજારની અંદર અત્યારે ઘણા બધા એગ્રોકેમિકલ્સ આવતા હશે, ઘણી બધી વસ્તુઓ આવતી છે, પણ આપણે શું ઉપયોગ કરવું જોઈએ? તો ઘણીવાર છે ઘણા બધા ખેડૂત મિત્રોની જે પ્રાકૃતિક ખેતી કરેનો અભિપ્રાય એવો હોય છે કે દોસ્તો એ લોકો ગોળ વાપરવાનું કહે છે, સાથે સાથે આપણને ખાટી છાશ પાવાનું કહે છે, અથવા તો અમારું સાયન્સ જે નેચરલ ફાર્મિંગ, બરાબર, કે જે પ્રાકૃતિક ખેતીનો કોન્સેપ્ટ છે તેની અંદર ખાટી છાશનું પણ તલને સેવન કરાવવાથી ખૂબ સારો એવો ફાયદો થતો હોય છે. ગૌમૂત્ર, જીવામૃતનો વાપરવાથી પણ ખૂબ સારો એવો ફાયદો થતો હોય છે. પણ તમે રાસાયણિક પ્રકારની ખેતી કરી રહ્યા હોય તો તેલની ટકાવારી વધારવા માટે બજારની અંદર જે લિક્વિડ સલ્ફર આવે છે, બરાબર, લિક્વિડ સલ્ફર આ બજારની અંદર 55% સ્વરૂપમાં આવે ને 22% સ્વરૂપમાં પણ આવે છે, બરાબર. હવે તમારે કયું વાપરવું એ નક્કી કરવાનું છે. એટલે લિક્વિડ સલ્ફર પિયત સાથે 1 એકરે 1 લીટર અને વીઘે 1/2 લીટર પાવતો તો ભયો, બરાબર, ખૂબ સારા પરિણામ મળશે. મારી ભલામણ 55% વાળાની છે, કારણ કે આ ખૂબ સારું આવે છે. બીજું, 22% વાળું અને 55% વાળું તમે લેવા જાઓ ને એટલે ઘણા બધા અત્યારે જો કે તમે બધા અમને ફોલો કરીને અમારી માહિતી મેળવીને જતા હોય એટલે તમારી પાસે ઘણી બધી માહિતી છે,
પણ ઘણા દોસ્તો એવા હોય કે એને ખબર નથી એટલે બતાવે કે આના કેટલા રૂપિયા, તો કે ભાઈ આ 450 મળશે, તો કે આ તો કે ઈ તમને અમે 400 રૂપિયામાં જોતું હોય તો આપી દઈએ. હવે બોલો આને 400 વેચે ને આને 450 વેચે, એને અંદર ટકાવારીની ખબર નથી, કારણ કે આની અંદર 22%, તો આના 3 ગણા કરીએ ને ત્યારે આ 55% થાય, ઓલમોસ્ટ 2.5 ગણા કરીએ ત્યારે 55% થતું હોય. તો હવે ઈ તમને 400 દીધું અને 2.5 ગણા 1000 રૂપિયા, અને આ તમને 450 દીધું હોય તો એ તમને ખૂબ સારું પરિણામ આપે એવું સલ્ફર હતું. પણ આપણે વિચારની અંદર કંઈક ભૂલ ખાધી છે, આપણે કંઈક આંધળા વિશ્વાસમાં ભૂલ ખાધી છે. એટલે આ આંધળો વિશ્વાસ અને વિચારમાં ભૂલ ન થાય તમારા માટે ખૂબ સારું ફાયદાકારક રહેશે. એટલે દોસ્તો લિક્વિડ સલ્ફર તેલની ટકાવારી વધારવા માટે વીઘે 1.5 લીટર અથવા મેક્સિમમ એકરે 1 લીટર પાવાથી ખૂબ સારા પરિણામ મળે છે. અને સ્ટાન્ડર્ડ અને જન્મદાતા કંપનીનું વાપરજો, યાદ રાખજો. સ્ટાન્ડર્ડ અને જેની જે જન્મદાતા કંપની છે એનું વાપરજો, કારણ કે એ લોકો પહેલી વાર બનાવવાની શરૂઆત અને હજી સુધી એને ક્વોલિટી છે એ જાળવી રાખી છે. એટલે ખાસ તમારે કાળજી રાખવાની છે. એનું વજન કરીએ ને 1 લીટર સલ્ફરનો તમે વજન કરો ને એટલે મિનિમમ 1.5 કિલો જેટલું થવું જોઈએ. આ લિક્વિડ સલ્ફરની વાત કરું છું, કિલોમાં આવે એની વાત નથી કરતો, બરોબર. એટલે તેલની ટકાવારી વધારવા માટે તમારા માટે ખૂબ અગત્યનું છે. બીજું, દાણાનો વિકાસ થવો ખૂબ જરૂરી છે. બૈઢાની અંદર તમારે અહીંયા દાણા તો ભરાઈ જશે, બરાબર, દાણા બની તો ગયા હશે, પણ ઈ દાણાનો વિકાસ કરવા માટે ફોસ્ફરસ તત્વ ખૂબ અગત્યનું છે. અને બજારની અંદર નવો ગ્રેડ, કોઈ પણ વસ્તુ નવી આવે ને એનો થોડોક ટાઈમ ક્રેઝ સારો હોય, નવી વસ્તુના રિઝલ્ટ સારા હોય, તો નવી વસ્તુ હંમેશા અપનાવતા શીખવી જોઈએ દોસ્તો. તો નવી વસ્તુ, નવો ગ્રેડ ખાસ કરીને દાણાનો વિકાસ કરે અને દાણાની સાઈઝ વધારવા માટે તમને નવો ગ્રેડ છે 0, 60, 20 લિક્વિડ ગ્રેડ બજારની અંદર આવે છે. તમને એની વિશેષ માહિતી જોતી હોય તો અહીંયા નંબર ઉપર તમે એની માહિતી મેળવી શકશો. પણ 0, 60, 20 નો ગ્રેડ તમારે 30 મિલી, 15 લીટર પાણીની અંદર 30 મિલી, જો હાવ માઇન્યુટ ડોઝ છે, અને રિઝલ્ટ એ તાકાતવાળા આપે એની હું ગેરંટી આપું છું. દાણાનો વિકાસ કરવા માટે તલમાં એકવાર અખતરો કરજો, તમને ખ્યાલ આવશે. બાકી અખતરો કર્યા વગર ખ્યાલ નહીં. ના ખાતરનો ગ્રેડ છે, કોઈ કંપનીની વાત નથી કરતો, કોઈની બીજાની વાત નથી કરતો. આપણે 0, 60, 20 ના ગ્રેડની વાત કરીને ખરીદો ને તો સ્ટાન્ડર્ડ અને સારી કંપનીનું ખરીદજો, નહીતર ખરીદતા જ નહીં, બરાબર. એટલે 0, 60, 20 30 મિલી એક પંપની અંદર નાખીને છંટકાવ કરી શકાય. આની સાથે ફૂગનાશક ન નાખી શકાય, બાકી જંતુનાશક દવાઓ નાખી શકાય. અત્યારે તડતડિયાનો પણ પ્રોબ્લેમ હોય, ઈયળનો પણ પ્રોબ્લેમ હોય તો તમે જંતુનાશક દવાઓ તડતડિયા અને ઈયળ માટે પ્રોફેનોસાયપરનો પણ ઉપયોગ કરી શકો છો. લેમ્બડા સાયહેલોથ્રીન એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. બજારની અંદર થાયોમિથોક્ઝામ પ્લસ લેમ્બડાનું જે મિશ્રણ આવે છે એ પણ 20 મિલી એક પંપની અંદર નાખીને છંટકાવ કરવાથી સુસિયા અને ઈયળનો છે એ તમે નિયંત્રણ કરી શકાય છે. એટલે ખાસ તમારે કાળજી રાખવાની છે. બીજું, તલના દાણાનો વિકાસ 0, 60, 20 થી થશે. નીચેથી પાણી સાથે તમે જ્યારે એ સમયગાળે 70 દિવસના તલ થઈને પાણી આપતા હોય તો તમારે બજારની અંદર સાઇઝર જે આવે છે, દાણાની સાઇઝ વધારવા, દાણાનો વજન વધારવા માટે તેની વિશેષ માહિતી આપણે વારંવાર જે નંબર આપીએ છીએ એની ઉપરથી મળી રહે. પણ એકવાર સાઇઝરનો વીઘે 1.5 લીટર પાણી સાથે પાવાનું છે, એકવાર પાઈને અખતરો કરજો. કારણ કે કદાચ 200, 500, 1000 રૂપિયાની કોઈ 5000 ની વસ્તુ થતી હોય ને, 1 મણ તલ વધારે થાય ને એટલે તમારે વીઘે 1 મણ વધારે તલ થયા હોય એટલે એ બધો ખર્ચો એમાંથી નીકળી જાય. પણ આપણે ક્યારેક એની અંદર વિચાર કરશું તો એક વખત 1 ક્યારો, 2 ક્યારા, 5 ક્યારા એનો અખતરો કરી તો આપણને ખ્યાલ આવશે. બાકી ઘણી વખત ઘણા ખેડૂત મિત્રો મળતા હોય કે આખા ખેતરમાં કરી દે, એને કાંઈ ખબર ન પડે. અડધામાં કરો ને અડધામાં ન કરો તો તમને ખ્યાલ આવશે. એટલે એની તમારે ખાસ સરખામણી બીજા અન્ય લોકોના ખેતર સાથે કરતા તમારા ખેતર સાથે જો કરવામાં આવે તો આ ખૂબ સારા પરિણામ તમને દેખાશે. એટલે 0, 60, 20 સાઇઝર છે પાણી સાથે આપી શકાય. બોરોનની ખૂબ અગત્ય થશે. બોરોન, કારણ કે વજન વધારવા માટે બોરોનની ખૂબ અગત્ય છે. બોરોન એટલા માટે અગત્યનું છે કે આ છોડનું જે છે એ પાંદડું છે, એ રસોડું છે, રસોડામાં જ બધો ખોરાક તૈયાર થાય. તમે બધા લોકો જાણો છો કે રસોડામાં ખોરાક તૈયાર થાય, પાંદડા જાડા અને થીક હોય, બરાબર. આ પાંદડામાં સૌથી પહેલા સૂર્યપ્રકાશની હાજરીમાં ખાંડ બને. શું બને? ખાંડ, શુગર, શર્કરા બને. એમાંથી એનું રૂપાંતર થાય ફ્રુક્ટોઝના સ્વરૂપે, ગ્લુકોઝના સ્વરૂપે. એમાંથી એના રૂપાંતર થયા પછી આ ખાંડ જ્યારે અહીંયા ખોરાક બન્યો છે, ખોરાક અહીંથી આ બૈઠા સુધી પહોંચવા માટે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ થવું પડે, વહન થવું પડે. અને વહન કરવા માટે બોરોન ખૂબ અગત્યનું છે. એટલે દોસ્તો, બજારની અંદર અત્યારે
બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ આવે છે અથવા બોરોન એકલું, બરાબર, 20 ગ્રામ બોરોન અથવા બોરોન અને કેલ્શિયમ ભેગું નાખવામાં આવે તો ખૂબ સારા પરિણામ મળે છે. એટલે દાણાનું વજન વધારવા માટે 20 ગ્રામ જેટલું બોરોન, બરાબર, 0.60-20 અને બોરોન, અને એની સાથે સુસિયા પ્રકારની કે ઈયળની દવા, ફૂગનાશક ચાલતી નથી, આપી શકાય. પાણી સાથે તમારે સહેલું 70 દિવસ પછી આપતા હોય તો સાઇઝર આપવાનું છે, અને પહેલા તમે આપતા હોય, બરાબર, તો તમે નેચરલ લિક્વિડ જઈ આપો. અને એકવાર રિઝલ્ટ ન મળે તો મને કહેજો કે રિઝલ્ટ નથી મળ્યું, કારણ કે અમુક લોકો એમાં ટીખળી હોય જેને કંઈ કર્યું ન હોય રિઝલ્ટ ન મળ્યું, પણ કર્યું હોય ને રિઝલ્ટ 100% મળે છે. દોસ્તો, આટલી માહિતી તલના પાકમાં દાણો ભરાવદાર અને વજનદાર થાય એની તમારા સુધી પહોંચાડવાની હતી. માહિતી સારી લાગી હોય તો એકવાર લાઇકનું બટન દબાવી દેજો અને અન્ય લોકોને શેર કરી દેજો કે આ માહિતી તમે પણ જોવો, તમને ઘણો બધો ફાયદો થશે, બરાબર. અને તમને સારી લાગતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. આભાર. જય હિન્દ. ભારત માતા કી જય.